અને હવે વાત અસામાજિક તત્વો સામે કાર્યવાહી વિશે। સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની મુહિમ યથાવત છે। પોલીસ અને ડીજીવીસીએલની ટીમનું સરપ્રાઇઝ ચેકિંગ, ગેરકાયદે વીજ જોડાણ કરનારાઓ સામે કાર્યવાહી કરાશે। શહેર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી। આરોપીઓના ઘરેથી ગેરકાયદે વીજ જોડાણ મળી આવ્યા। ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદે વીજ જોડાણ મળ્યા છે। ઉધના સંજયનગર ઝુંપડપટ્ટીમાંથી 5 ગેરકાયદે જોડાણ મળ્યા। તમામ ગેરકાયદે વીજ કનેક્શન કાપી કાર્યવાહી કરવામાં આવી। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં છે। પોલીસ અને ડીજીવીસીએલની ટીમ હવે સરપ્રાઇઝ ચેકિંગ કરી રહી છે। કયા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું, શું કાર્યવાહી? બિલકુલ, રાજ્ય પોલીસ વડાના પગલે સુરત પોલીસ કમિશનરની સુરત પોલીસ દ્વારા અસામાજિક તત્વો અને જે સરી સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ સામે જે કાયદાનો સકંજો છે તે કસવામાં આવી રહ્યો છે અને કડક ખાતે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત ઉધના પોલીસ દ્વારા સુરતના પ્રભુનગર ખાતે અને ઉધના સંજયનગર ઝુંપડપટ્ટી ખાતે ડીજીવીસીએલની ટીમને સાથે રાખી અને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને જે ગેરકાયદેસર વીજ જોડાણ લઈ અને વેપલો કરનારા તત્વો સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ઉધના પ્રભુનગર ખાતેથી કુલ 11 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ છે તે મળી આવ્યા છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ ગેરકાયદેસર વીજ જોડાણ છે તે લઈ અને આ અસામાજિક તત્વો છે તે સરકારને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહ્યા હતા। એવી રીતે સુરતના ઉધના સંજયનગર ઝુંપડપટ્ટીમાં વાત કરવામાં આવે તો કુલ 5 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા છે। એટલે પોલીસની તપાસની અંદર 16 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણ જે છે તે શોધી કાઢવામાં આવ્યા છે અને 16 લોકો વિરુદ્ધ હાલ ડીજીવીસીએલની ટીમ દ્વારા ફરિયાદ નોંધવાની જે તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। એટલે એક રીતે કહી શકાય છે કે અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની શરૂઆત હવે સુરત પોલીસ તરફથી કરવામાં આવી છે અને એક સીધા સંકેત આપવામાં આવી રહ્યા છે કે જો તમે કાયદો હાથમાં લેશો તો પોલીસ તમામ બાબતોથી તમને છે તે હવે નહીં છોડે, કારણ કે કાયદાનો જે કોરડો છે તે આવા તત્વો વિરુદ્ધ હવે પોલીસે છે તે ઉગામ્યો છે અને આવા તત્વો વિરુદ્ધ આગામી દિવસોમાં પણ પોલીસની આજે કડક કાર્યવાહીની જે મુહિમ છે તે આગળ પણ ચાલુ રહેશે। જી રાકેશ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।